નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાઓલ. મિત્રો, હમણાં પેલા બાઘેશ્વર બાબો જે છે ને ધીરેન્દ્ર શાસ્ત્રી, ગુજરાતીઓને પાગલ કહેતો તો એને બાફ્યું છે બરાબરનું, શિવાજી મહારાજ વિશે બાફ્યું છે. હવે આ લોકોને ઇતિહાસનું તો કશું નોલેજ હોય, ભણ્યા ગણ્યા હોય નહીં, ખાલી અંધશ્રદ્ધાળુ પ્રજાને ભરમાઈને છેતરીને પૈસા કમાતા હોય. હવે એનો વિરોધ થયો છે કે શિવાજી પ્રત્યે માન હોય એ દરેક માણસ આનો વિરોધ કરે. હવે એનો મુખ્ય વિરોધ રીતેશ દેશમુખે કર્યો છે, જે ફિલ્મ સ્ટાર છે અને શિવાજીની કોઈ ફિલ્મ કે સિરીઝના નિર્માણમાં એ સક્રિય છે, એટલે એને વિરોધ કરે. પણ મારું કહેવું છે કે શિવાજી પ્રત્યે માન હોય ને તમે વિરોધ કરો એ અલગ વસ્તુ છે, પણ તમે ઐતિહાસિક તથ્યો સાથે વિરોધ કરો ને, પણ એ કોઈ કરતું નથી. હવે ઇતિહાસના એક અભ્યાસુ તરીકે હું તમને વાત કરું ઐતિહાસિક તથ્યો સાથે, આપણે એ રીતે વિરોધ કરવાનો હકીકતોનો કે શિવાજી મહારાજનો જન્મ થયો 1630માં શિવનેરીના કિલ્લામાં, બરોબર. અને શિવાજી મહારાજે ફક્ત 16 વર્ષની ઉંમરે 1646માં પહેલો કિલ્લો જીત્યો તોરણનો. 16 વર્ષની ઉંમરે, વિચાર કરો, ચડ્ડી પહેરતા ના આવડતી હોય એની ઉંમરે શિવાજી મહારાજે તોરણનો કિલ્લો જીત્યો તો. પહેલું જ આ એમનું પરાક્રમ. હવે આ જે વાત છે કે સમર્થ ગુરુ સ્વામી રામદાસની આગળ એમણે રાજ્ય અર્પણ કર્યું પ્રતિકાત્મક રીતે, અને એ બનાવ બનેલો છે, એમાં ડાઉટ નથી. પણ એ બનાવ ક્યારે બનેલો? 1653માં. ત્યારે શિવાજીની ઉંમર કેટલી હોય? 23 વર્ષની. અને એ સમયે એમનું રાજ્ય એટલું મોટું નહોતું. 23 વર્ષની ઉંમરે શિવાજી થાકી ગયા અને ગુરુજી રાજ આલી દીધું. આની બુદ્ધિ જુઓ. 23 વર્ષની ઉંમરે એમણે ઘણા બધા કિલ્લા, તોરણ છે, રાજગઢ છે, કોડાણા છે, તિકોણા છે, પુણે સતારાની આસપાસના રોહિડા એવા થોડાક કિલ્લાઓ કબજે કર્યા હતા, પણ એટલું મોટું નહોતું. 2-3 જિલ્લા જેટલું એમનું નાનું ઉકડું રાજ્ય હતું. અને એ એમણે અર્પણ કર્યું. તો ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ, મારું તો આ બધું કામ નહીં, હું તને પાછું સોંપું છું, મારા પ્રતિનિધિ તરીકે પ્રજાની સેવા કરીને રાજ કર. આ એક પ્રતિકાત્મક ને એક સારો ઉમદા પ્રયાસ હતો શિવાજી મહારાજનો. હવે 1653 પછી જ એમણે મોટા યુદ્ધો લડ્યા છે, અને 1653 પછી જ એમણે વધારે રાજ્યનો વિસ્તાર કરેલો છે એમના રાજ્યનો. શિવાજી મહારાજને 1644 થી 1671 સુધીમાં લગભગ 116 જેવા યુદ્ધો બોલાય છે. બધું ચોક્કસ તો હવે ખ્યાલ ના હોય બધાને, પણ એમાંથી મોટા ભાગના 1653 એટલે એમનું જે ગુરુનો પ્રસંગ બન્યો રાજ્ય સોંપવાનું પાછું આપવાનું, ત્યાર પછીના જ છે બધા મોટા ભાગના. થાકી ગયા હતા તો પછી આ બધું લડ્યા કેમ ના? એટલે 1656માં એમણે જાવલી ખોળો નામનો એક કિલ્લો જીતેલો. એમનું સૌથી મોટું યુદ્ધ 1659માં. અને એ જે યુદ્ધ થયું અફઝલ ખાન જોડે, પ્રતાપગઢનું યુદ્ધ કહેવાય છે, એમાં એમણે જીત મેળવી, એ મોટું ગણાય છે. 1674માં તો એમણે કોંકણ ને દક્ષિણ મહારાષ્ટ્ર ખાસું બધું એમણે જીતી લીધેલું હતું. એમણે 1660માં પન્હાલા, 1661માં ઉબરખીંડ, 1664 અને 70 સુરતની 2 લોટ, આ પછી 1670માં સિંહગઢ, તાનાજી માલસુરેવાળો ગઢાલા પર સિંહ ગયેલા, એ જે છે ને એ યુદ્ધ 1670માં થયેલું. 1672માં પણ એક યુદ્ધ થયેલું. 1677 સુધીમાં તો કર્ણાટક અને કોંકણ બધું એમણે કબજે કરી લીધેલું. આ બધું 1653 પછી થાકી ગયા પછી. વિચાર કરો આ ગધેડાને શું કહેવું. હવે એમનો રાજ્યાભિષેક થયેલો જૂન મહિનામાં 1674માં, પણ એમાં કંઈક શું કહેવાય
ધાર્મિક પરંપરા વિધિમાં કંઈક ગરબડ હતી, તો 24 સપ્ટેમ્બર 1674 ફરીથી એમનો મોટો રાજ્યાભિષેક થયેલો. પણ તારીખ તો પેલી જૂનની જ બોલાતી હોય છે. પણ હવે એમણે રાજ્ય અર્પણ કરી દીધું, તો રાજ્યાભિષેક કરવાનો એમને ક્યાં જરૂર હતી? રાજા તરીકે પદ લેવાની જરૂર નથી. પણ છતાં 24 સપ્ટેમ્બરના બીજી વારના રાજ્યાભિષેકમાં 1674 એમણે રાજા તરીકેનું પદ ગ્રહણ કરીને રાજ્યાભિષેક થયો. એટલે મતલબ કે જે એમણે જે પહેલા 1653 23 વર્ષની ઉંમરે ગુરુને રાજ્ય અર્પણ કર્યું હતું, એ પ્રતિકાત્મક હતું, એક ઉમદા પ્રયાસ કહેવાય, અને એમાં કંઈ ખોટું નથી. પણ આ બાબાઓ બાઘેશ્વરો કશી ખબર હોય ને, અને બે ઠોક કરતા હોય. રીતેશ દેશમુખે વિરોધ કર્યો છે, પણ એમણે તારીખો સાથે વિરોધ કરવો જોઈએ. જો કે હવે એને એક ટૂંકો વિરોધ કર્યો હોય, એનો બહુ સમય ના હોય તો. પણ હું તમને ફરીથી કહી દઉં કે શિવાજીનો જન્મ 1630 થયો. 16 વર્ષની ઉંમરે એમણે પહેલો કિલ્લો જીત્યો. 23 વર્ષની ઉંમરે ગુરુને રાજ્ય અર્પણ કર્યું, પાછું આપ્યું ગુરુએ. એના પછી જ એ વખતે 2-3 જિલ્લા જેટલું જ રાજ્ય હતું, અને એના પછી જ એમણે મોટી લડાઈઓ જીત્યા. અને જ્યારે એમનો રાજ્યાભિષેક થયો 1674, ત્યાં સુધીમાં એમણે સારું એવું કર્ણાટક ને કોંકણ ને બધું જીતીને બહુ જ મોટો વિસ્તાર કરી દીધો હતો, થાકી ગયા પછી. એટલે બહુ હસવું આવે છે આવા બુદ્ધુઓની વાતો ઉપરથી. પણ શિવાજી મહારાજ એક હતા, વીર પુરુષ હતા, અને એ બધી લડાઈઓ, ફરી કહું કે વિસ્તારવાદની લડાઈઓ હતી, હિન્દુ મુસ્લિમની લડાઈઓ નહોતી. કારણ કે શિવાજીના લશ્કરમાં પણ મુસલમાનો હતા, અને એમનો ખાસ અંગત બોડીગાર્ડ ને સલાહકાર મુસલમાન જ હતો. અને એને જ સલાહ આપેલી કે અફઝલ ખાન લગભગ 6-6.5 ફૂટ ઊંચો છે, તમારી હાઈટ ઓછી છે, અને એ તમને ભેટશે. એક તો તલવારોને હથિયાર લઈ જવાની મનાઈ હતી, તમને ભેટશે તો દબાઈ દેશે, તો તમે ગુપ્ત રીતે કશુંક લઈ જાઓ. ને એને જ વાઘ નખ લઈ જવાની સૂચના આપી હતી, અને શિવાજી સંતાડીને ભેટમાં વાઘ નખ લઈને ગયા હતા. અને સાચું પડ્યું, મુસ્લિમ સલાહકાર અંગરક્ષકનું સાચું પડ્યું, કારણ કે બોડીગાર્ડ લઈ જવાની મનાઈ હતી, અને તલવારો હથિયાર લઈ જવાની મનાઈ હતી. તો એ પછી વાઘ નખથી એને ચીરી નાખ્યું હતું એનું પેટ, કારણ કે પેલા એમને રીતસર દબાયા હતા. પણ ટૂંકમાં એ શિવાજી હંમેશા મુસલમાન સ્ત્રીઓને કોઈ પકડી લાવે તો પણ માનથી પાછી મોકલી દેતા, અને એમના જે પકડી લાવે અને ખખડાવતા કે આ ધંધો નહીં કરવાનો. એવા ગ્રેટ શિવાજી હતા. અને આ બાબો કે છે થાકી, એટલે આપણને હસવું આવે. પણ મિત્ર, આવા અંધશ્રદ્ધાળુ પ્રજા અને છેતરવા વાળા લોકોથી બહુ ભરમાવું નહીં. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.